ખેડૂત મિત્રો, હું નરેશ મકવાણા. એક જ દાવામાં કેટલા પ્રતિવાદીઓ જોડી શકાય તો એના વિશેની આજે આપણે માહિતી મેળવીશું. ન્યાયના હિતમાં યોગ્ય લાગે તેટલા એટલે કે એક જ દાવામાં તમે ગમે તેટલા પ્રતિવાદીઓને જોડી શકો છો. હવે તેમની સામે કરેલ કૃત્ય કે વ્યવહાર બદલ તમે ન્યાયની અદાલતમાં દાદ માંગી શકો છો. શરત એટલી કે જે પ્રતિવાદીઓને તમે જોડેલા જે છે એમને કોઈ કૃત્ય અથવા કોઈ વ્યવહાર એ દાવાના અનુસંધાનમાં કરેલો હોવો જોઈએ. જોડેલી પ્રતિવાદીઓ કોઈ એવું અકૃત્ય કે વ્યવહાર કરેલ હોવો જોઈએ. આ એક પૂર્વ અનુમાનિત શરત છે અને આ દાવાના અનુસંધાનમાં આ વાદી અને પ્રતિવાદી અથવા કોઈ મિલકત હોય એના અંતર્ગત સંબંધ હોવો જોઈએ, જેથી કરીને તમામની સામે વાદી દાદ માંગવામાં ઇન્સાફી અદાલતમાં હકદાર બને છે. એટલે કે દાવાના એક કરતાં વધારે ગમે એટલા પ્રતિવાદીઓ હોય, જો એ દાવાના અનુસંધાનમાં જો હિત ધરાવતા હોય, કોઈ અપકૃત્ય કરેલું હોય અથવા કોઈ વ્યવહારો કરેલા હોય અને એનો જો આંતર સંબંધ હોય તો એવા જેટલા પ્રતિવાદીઓને તમારે જોડવા હોય એટલા તમે દાવામાં જોડી શકો છો. નમસ્કાર, હું નરેશ મકવાણા.